આ અંજન અગર ડાબી આંખમાં આંજવામાં આવે તો પહાડોમાં જે મિલકત રહેલી છે દટાયેલી, એ બધી મિલકત દેખાય. હવે આ સાંભળીને મોઢામાં પાણી આવે કે ના આવે? સીધી વાત રહેલી છે. હા, ડાબી આંખમાં આંજવાથી પહાડોમાં જે ખજાના દટાયેલા હોય તે આમ પાધરા થાય, દેખાય. તો પેલો પગમાં પડ્યો. આમ તો માણસ જલ્દી નીચે નમે એવો છે નહીં, પણ ગરજે ગધેડાને પણ એ બાપ કહેવા માટે તૈયાર થઈ જાય, જો ગરજ હોય તો. બાકી ગરજ ફૂટે, ગૂંભળો ફૂટે તો વૈદ વેરી. આપણી જાત સ્વાર્થી બહુ છે, મતલબી બહુ છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ વાસુ પૂજ્ય ભગવાનને પૂજે છે. આ તો સંજોગ છે એટલે ભગવાનને આપણે પૂજીએ છીએ. અગર ઉજળા સંજોગો એકદમ થઈ જાય તો માણસ આજે ભગવાનને પણ પડખે રાખવા માટે તૈયાર છે. માણસને લેવા દેવા નથી. તમે બુરા છો, સારા છો, કાંઈ લેવા દેવા નથી. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મેં એક હમણાં શેર વાંચ્યો. એ શેરમાં હતું, એવી વાત હતી કે તમે બીજાની ફિકર ના કરો. બીજાને તમારા માટે જરા માત્ર ફિકર નથી. સૌ પોતપોતાની સંભાળે છે. અને માણસ છે હંમેશા પોતામાં જ પડ્યો રહે છે. વ્યવહારમાં બેઠા હોય એટલે આપણને બધું કરવું પડે. બાકી માણસ છે ને, આપણી બીમારીનું વર્ણન કરીએ ને કોઈ સાંભળવા ઈચ્છતો જ નથી. અને હકીકતમાં આપણી તકલીફો છે ને એ વિસ્તારપૂર્વક ક્યારે પણ કોઈને ન કહેવી. કોઈને ઇન્ટરેસ્ટ નથી. માણસને પોતામાં ઇન્ટરેસ્ટ છે. બીજા માણસને શું થઈ રહ્યું છે એની સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે કોઈ આપણને પૂછે ને ક્યાં, શું કહી દેવાનું? ઓલ રાઈટ, મજામાં, કોઈ જાતની તકલીફ નથી. એક શેરમાં કીધું, તમે આંસુ સારશો ને, તમારી આંખમાં ટપકશે ને આંસુ, તો પૂછનારા હજારો નીકળશે કે આ તમારી આંખમાં આંસુ ટપક્યા, એનો રાજ શું છે. એટલે મહેરબાની કરીને ક્યારે કોઈની સામે આંસુ પાડવા નહીં. કારણ કે માણસને તમારી તકલીફમાં રસ નથી, પણ તમારા ઘરમાં ઝઘડો શેનો થઈ રહ્યો છે અને કોની સાથે થઈ રહ્યો છે, માણસને એમાં ઇન્ટરેસ્ટ રહેલો છે. એટલે માણસની સામે બને ત્યાં સુધી આંસુ બાંસુ કાઢવા નહીં. દાબડીમાં અંજન છે, ચમત્કારી છે. એટલે પેલો ભાઈ કહે છે, બાબાજી દયા કરો ને, ડાબી આંખમાં જરા આંજી દો ને. ફકીર કહે છે, ભાઈ ઓછી મિલકત છે તારી પાસે, પેઢીઓ સુધી ચાલે એટલી તારી પાસે મિલકત છે. હજી શું ખપે છે? હજી તારે પહાડો ફંફોડવા છે? છોડ. જેટલું વધશે ને એટલી માથાકૂટ તને વધવાની છે. પૈસો વધે તો સંભાળવાની ફિકર રહે કે ન રહે? અને તેમાં પણ આજના જમાનામાં નવા નિયમો નીકળે છે. આપણને તો ખબર ન હોય, બેઠા છે એમને ખબર હોય. આ CABA વાળાને નવા નિયમો નીકળતા રહેતા હોય. ઠીક છે, જવા દઈએ આપણે. એમાં આપણને ખબર કાંઈ ન પડે ને ગોટે ચડીએ અને આ ચિંતનમાં આપણને પકડી લે, એ બરાબર નહીં. ફકીરે 2-5 વખત કીધું છોડી દે, વાત માની નહીં. એટલે ફકીર અંજન લઈ
અને જમણી આંખમાં આંજ્યું. પછી પહાડો તરફ જુએ છે. ઓહો હો, જ્યાં નજર કરી પહાડોમાં નીચે એટલું ધન દટાયેલું પડ્યું છે. હવે અમસ્તા હું તમને પૂછું, હવે તો સંતોષ થયો હશે ને આ ભાઈને? હા, હવે દેખો પહાડોમાં મિલકત છે એ ક્યારે ને ક્યારે આવશે લેવા માટે, તો હવે એને જરૂર નથી ને કાંઈ. આવી આદત દરેક જંતુઓને છે. કાગડા, કબૂતર, કૂતરા બધાને આદત છે ભેગું કરવાનું. ખબર છે એ લોકોની સિસ્ટમ છે, પક્ષીઓની પણ, કૂતરાની, બધાની સિસ્ટમ છે. એ લોકોને તમે રોટલી આપો, ખાય તેટલી ખાય, નહીં તો મોઢામાં તમને ખબર ન પડે તેમ લઈ જાય. એમની પણ બેંક હોય, એ ત્યાં જમા કરાવે. જોયું છે ક્યારે? એ બધું દાટે. એટલે આ વૃત્તિ આપણી આજકાલની નથી, ભેગું કરવાની, દાટવાની. આ વૃત્તિ પરાપૂર્વથી આપણને મળી છે. ફકીરને કહે છે, બાબાજી, ઓહો, પહાડોમાં તો જ્યાં જુઓ ત્યાં ધન દાટેલું પડ્યું છે, હવે કૃપા કરો, ડાબડીનો બીજો પ્રભાવ કહો ને. બાબાજી કહે, બીજો પ્રભાવ કહું. જમણી આંખમાં આ અંજન આપણે આજીએ એટલે બે આંખો આપણી ખલાસ થઈ જાય, આંધળા થઈ જઈએ, તે જ ચાલ્યો જાય. નહીં બાબાજી, તમે ખોટું બોલો છો, આવું હોય જ નહીં. માણસની જાત હોશિયાર બહુ, હોય જ નહીં, તમે ખોટું બોલો છો, છુપાવો છો કાંઈક. ફકીર કે નથી છુપાવતો, રિયલી વાત કહું છું જે છે તે. અગર છુપાવવું હતું મારે તો 40 ઊંટ દેવાની મને જરૂર શું હતી? માલ મિલકત સાથે મારા હતા છતાં તને આપી દીધા. અને મારે છુપાવવું હતું તો ડાબી આંખમાં અંજન કરવાની મને શી જરૂર હતી? હું છુપાવી શકત. હું તને ખરું કહું છું કે જમણી આંખમાં અગર અંજન થશે તો તારી બે આંખો જશે. બગદાદના બાદશાહને ભિખારી, આંધળો ભિખારી કહે છે કે મેં ફકીરની વાત માની નહીં, હઠ કર્યો અને ફકીરે કીધું કે તારા કર્મ તું ભોગવ. તારા કહેવાથી હું જમણી આંખમાં અંજન આંજું છું, હવે જે થાય તે. અને જમણી આંખમાં અંજન આંજ્યો. બાદશાહને કહે છે આંધળો ભિખારી કે મારી બે આંખોના તેજ ચાલ્યા ગયા. પછી તો ખૂબ રડ્યો. ફકીર સાચા હતા એમ પણ મને થયું, પણ હવે આંખો ગઈ. ફકીરને આજીજી કરી કે બાબાજી ગમે તેમ કરીને મારી આંખોનો તેજ લાવો. ફકીર કે બસ પતી ગયું, હવે મારી પાસે વાળવાનું કાંઈ નથી. અને થોડા સમય પછી ફકીર ગાયબ થઈ ગયા. હું કાંઈ દેખતો ન હતો. હું આગળ થોડો ચાલ્યો. દેખતો ન હોવાને કારણે મારા જે 80 ઊંટ હતા એ બધા ખેર વિખેર થઈ ગયા. કોક ક્યાંક નીકળી ગયો, મને ખબર પણ ન પડી. બાદશાહને કહે છે કે આંધળો થઈ ગયો, મારા 80 ઊંટ ગયા. હું ચાલતો હતો, ક્યાં જવું કાંઈ ખબર ન હતી. પણ એક સારા દયાળુ વ્યાપારી મને રસ્તામાં મળ્યા. એમણે સામેથી મને વાત કરી એટલે મેં અરજ કરી એમને કે મને બગદાદ પહોંચાડો. અને એ દયાળુ વ્યાપારી મને બગદાદ લાવ્યા. હું બગદાદમાં આવ્યો અને અત્યારે ફૂટપાથ પર બેસી કરી અને ભીખ માગું છું. મોટો સોદાગર હતો બગદાદનો, આજે ભિખારી થઈ ગયો છું. શેના કારણે? લોભને કારણે. અતિ લોભ માણસને આવી રીતે બેહાલ કરી નાખે છે. તમાચો મારવાનું કારણ પણ એ જ. જે મને દાન આપે એ મને તમાચો મારે એટલે મારી બધી યાદ આવે,
પૂર્વ સ્મૃતિ થાય કે પહેલાં હું કેવો હતો અને એક લોભને કારણે હું ક્યાંથી ક્યાં પછડાયો. આ અરેબિયન નાઇટ્સની સ્ટોરી છે. આ સ્ટોરી કહેવાનો ઉદ્દેશ મારો એ છે કે અત્યારે વિપાક સૂત્રમાં જે વાત આવશે એ એવી જ વાત આવશે. એ વિપાક સૂત્રની ચર્ચા કરતાં પહેલાં એક ગુજરાતી સાહિત્યકારની રચના છે કે માણસની જાત કેવી છે. ઘર નહોતું તો બધાને આશરા ઓછા પડ્યા. ઘર નહોતું ત્યારે બધાને આશરા ઓછા પડ્યા. ઘર મળ્યું માણસોને ખાટલા ઓછા પડ્યા. ઘર ન હતું ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે એક ઘર થઈ જાય, એક બંગલો થઈ જાય તો સારું. બંગલો થઈ ગયો તો હવે ભગવાનને કહે છે કે બંગલામાં જે પલંગ ખપે ને એ ઓછા છે. ઘર નહોતું તો બધાને આશરા ઓછા પડ્યા. ઘર મળ્યું તો માણસોનો ખાટલા ઓછા પડ્યા. માગી એવું આપવાનું બંધ કર ઈશ્વર હવે. માગી એવું આપવાનું બંધ કર ઈશ્વર હવે. ભગવાનને કહે છે કે માણસો જે માગી રહ્યા છે ને અને તું આપી રહ્યો છે ને એ આપવાનું હવે તું બંધ કર. માગી એવું આપવાનું બંધ કર ઈશ્વર હવે. આભ દઈશ તો એમ કહેશે તારલા ઓછા પડ્યા. આભ દઈશ તો એમ કહેશે તારલા ઓછા પડ્યા. ભગવાન જો આકાશ આપી દે તો અસંતોષી માણસ, લોભીઓ માણસ શું કહે છે કે ભગવાન આકાશમાં જેટલા તારા છે ને એ ઓછા છે, હજી તું તારા મને દે. માગીએ હું આપવાનું બંધ કર ઈશ્વર હવે. આભ દઈશ તો એમ કહેશે કે તારલા ઓછા પડ્યા. નહીં તો દુશ્મનનું ગજું શું કાંકરી ચારો કરે. નહીં તો દુશ્મનનું ગજું શું કાંકરી ચારો કરે. આપણામાંથી ખરેખર આપણા ઓછા પડ્યા. આપણામાંથી ખરેખર આપણા ઓછા પડ્યા. આ લાઈન મને નથી સમજાતી શું કહેવા માગે છે. લક્ષ્મીકાંતભાઈ પ્યારેલાલ, તમે સમજી શકો છો આ લાઈન? કારણ કે મેં સમજવાની કોશિશ કરી, ન સમજાય. સાહિત્યકારોની ભાષા છે. નહીં તો દુશ્મનનું ગજું શું કાંકરી ચારો કરે. એટલે દુશ્મનની તાકાત નથી કાંકરી ચારો કરે. આપણામાંથી ખરેખર આપણા ઓછા પડ્યા. એટલે આપણાવાળા હતા ને એ અડધા દુશ્મનના પક્ષમાં ચાલ્યા ગયા. એના કારણે આપણાવાળા ઓછા પડ્યા. એવો એક મિનિંગ હું કાઢું છું. માથું ખંજવાડીને આર્કિટેક્ટ વિચાર કરીએ. માથું ખંજવાડીને આર્કિટેક્ટ વિચાર્યા કરે. બારીઓ ઓછી પડી કે બારણા ઓછા પડ્યા. બારીઓ ઓછી પડી કે બારણા ઓછા પડ્યા. છેલ્લી લાઈનમાં કહે છે એ સમજાશે આપણને. લાશમાં જીવ આવે. લાશ એટલે તો આપણે સમજીએ ને. લાશમાં જીવ આવે એટલું નક્કી નિનાદ બળતા બોલશે કે લાકડા ઓછા પડ્યા. બળતા બોલશે કે લાકડા ઓછા પડ્યા. આ આપણું માનસ છે, લોભી. બધું આપણને ઓછું લાગે. અસંતોષ. આ અસંતોષ માણસને કેટલો દુઃખી કરે છે એ આપણે વિપાક સૂત્રના અધ્યયનની જે ચર્ચા ચાલે છે, 5મા અધ્યયનની, 5મું છે ને અધ્યયન, 6ઠ્ઠા અધ્યયનની જે ચર્ચા ચાલે છે એ ચર્ચા આપણે વિચારીએ કે માણસ લોભને કારણે ક્યાંથી ક્યાં પડે છે. તો ગઈકાલે આપણે વાત કરતા હતા કે પેલો જેલર, શું નામ હતું જેલરનું? દુર્યોધન. એ દુર્યોધનનું આયુષ્ય હતું 3100 વર્ષનું. આ 3100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. એમાં જ્યારથી એને જેલરની પદવી મળી હતી ત્યારથી કેદીઓ સાથે ક્રૂર વ્યવહારો કર્યા હતા, ક્રૂર શિક્ષાઓ કરી હતી. અને આ ક્રૂર શિક્ષાઓનો એને રિઝલ્ટ, એનું પરિણામ મળી ગયું. કઈ રીતે મળ્યું એ આપણે વિચારીએ.